વ્યક્તિ નથી. અને હમણાં આગળ શ્રોતા અને વક્તાના નિયમોમાં એનું વર્ણન આવશે. ભાગવતજીની સ્તુતિ કરી, ભાગવતજીની વંદના કરી. માખ્યાનમેતત્ પરમં પવિત્રમ શ્રુતમ કૃતદ્યદ્ વિવિધૈ ચ બૌદ્ધમ શ્રદ્ધમ પ્રયુક્તમ પુત્રતૃપ્તિ હેતુમ નમ વૈ પ્રસુપ્તા ભુવિ મુક્તિ હેતુ. આ ધુંધુકારી શ્લોક બોલે છે કે વ્યાખ્યાન મેતત્ પરમં પવિત્રમ. આ કથા એટલી પવિત્ર છે કે કોઈ પણ અવસ્થાને મુક્તિ આપવા માટે બંધાયેલી છે. અને આ સ્વર્ગમાંથી ભગવાન નારાયણનું વિમાન આવ્યું, વિષ્ણુના પાર્ષદો આવ્યા અને ધુંધુકારીની અંદર બેઠા અને સ્વર્ગની અંદર જેવા એવા ગયા એટલે બધા ગામ લોકો ઉભા થઈને ગોકર્ણ પાસે પહોંચી ગયા કે મહારાજ આમ કેમ? કથા તો અમે બધાએ સાંભળી, આ એકને જ કેમ વિમાન લેવાયું? અમને